વૈશાખી બુદ્ધ પૂર્ણિમાના મંગલ પર્વે રોહિતવાસ વડનગરના મુરબ્બી આયુષ્યમાન રમેશભાઈ મોહનભાઈ પરમારના વડનગર સદગૃહે ત્રિવિધ બૌદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. बुद्धम की क्या पहचान, मानो मानो एक समान. That is why we have to found the reason behind that why we have to choose Buddhism. ત્યાં છોકરા મોછાવર કરે એમને કેટલું દુઃખ થયું હશે. આજ મારો દીકરો કચ્છમાં છે, 38-40 વર્ષનો છે, અત્યારે હાલ આવે છે જાય છે તો બહુ રડું છું. આ બીજા કે સમજાતાથી સવાર 18-20 વર્ષની આ વિચારધારામાં છું. મારા 68 વર્ષ 67 વર્ષ થયા, 68મું વર્ષ ત્યાંથી 14મી એપ્રિલે પણ હું શું કરી શકું છું? હું પ્રસન્ન પાણી માટે નહીં તરસતા હોય અત્યારે તો ફોડી નાખે માથા. બાબા સાહેબ આપણા બાપે આપણને અધિકાર આપ્યા છે. દેશ કાથી પાયું બોલો મેરે સંગ, જય ભીમ જય ભીમ જય ભીમ જય. તેરો में डूबा ये मेरा समाज है, एक हो जाओ मूलवासी, एक हो जाओ. રમેશભાઈએ પ્રોગ્રામ રાખ્યો, બહુ જ આનંદ થયો. બોલ 85 જય મૂલ્યવાસી. વૈશાખી બુદ્ધ પૂર્ણિમાના મંગલ પર્વે રોહિતવાસ વડનગરના મુરબ્બી આયુષ્યમાન રમેશભાઈ મોહનભાઈ પરમારના વડનગર સદગૃહે ત્રિવિધ બૌદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત તથાગત મહામાનવ ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાર્પણ તેમજ જ્યોત પ્રજ્વલિત કરીને બૌદ્ધ વંદના દ્વારા કરવામાં આવી. અનેક વક્તાઓએ બૌદ્ધ પૂર્ણિમાની મહત્તા અને આપણા મહાપુરુષોના જીવન વિશે વાત કરી. કાર્યક્રમમાં બાળકો, યુવાનો, ભાઈઓ બહેનો અને વડીલો હાજર રહ્યા. કાર્યક્રમના અંતે બૌદ્ધ જીવન પરિચય પુસ્તક અને ખીરનો પ્રસાદ આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયુષ્યમાન કાર્તિક રાજ સમ્યક બુદ્ધ વિહાર મહેસાણા દ્વારા કરવામાં આવ્યું. આયુષ્યમાન રમેશભાઈ અને એમના પરિવાર દ્વારા રોહિતવાસમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીની એક નાવીન્ય પહેલ કરવામાં આવી. जय 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 भीम, जय भीम जय भीम. बुद्धम की क्या पहचान, मानो मानो एक समान. जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा. जय भीम नमो बुद्धाय. Buddhism. And that is why we have to found the reason behind that why we have to choose Buddhism. છોકરી બહુ સરસ મજાનું બોલી. મંદિર જ્યોતિ ફૂલે પૂજા, બાબા દેવતા રે ફૂલ દેવતા હો જહાં દેખો વહાં મનુવા દે, એક હો જાઓ મૂલવાસી, એક હો જાઓ. મૂલવાસી એટલે આપે બહુ જાણો. મૂલવાસી એટલે જય ભીમ નમો બુદ્ધાય અને આપણે બોલ 85 જય મૂલ્યવાસી આપણે સૂત્ર છે. અને એ 15% આપણને ભારે પડે છે કારણ કે આપણને એકતા નથી. ચારેય દિશામાં વહેંચાઈ ગયા છે. આપણે 85% તોય આપણને 15% ભારે પડે. ક્યારે તે આપણે વહેંચાઈ ગયા છીએ અને એકબીજા ગદ્દારી કરે છે, એકબીજાની સામે પણ એક નથી થતા. એ બધા 15% એકબીજાને સપોર્ટ આપે છે. મેં તો બાબાનો ઇતિહાસ જાણ્યો, હે મારો જન્મ સફળ થઈ ગયો રે. મેં તો બુદ્ધનો ઇતિહાસ જાણ્યો રે, મેં તો રમાબાનો ઇતિહાસ જાણ્યો રે. જેને 4 છોકરા મોછાવર કર્યા એમને કેટલું દુઃખ થયું હશે. આજ મારો દીકરો કચ્છમાં છે, 38-40 વર્ષનો છે, અત્યારે હાલ આવે છે જાય છે તો બહુ જ રડું છું. આ વિચારધારામાં છું છતાંય આપણે ભરતભાઈના ત્યાં જવું, હીરાબા જોડે બહુ રડું. મને સમજાવ, મારા બે દીકરા મને સપોર્ટ આપી કે મમ્મી રમાબાઈના વિચાર બાબા સાહેબના ધરાવ છતાંય હું રોતી નથી હતી, બહુ જ રડું છું. હું જમતી નથી. અત્યારે હાલ કચ્છમાં છે અને છતાંય મને એટલું દુઃખ થાય કે હું એવું વિચારું કે 4 દીકરાઓ જેને નોછાવર કર્યા આપણા સમાજ માટે, છતાં આપણી સમાજ
જાગો જાગો રે મારા મૂલવાસી ભાઈઓ બહેનો કે માણલા રે બોલે ને વાઈ એ જાગો જાગો રે મારા બહુજન લોકો રે માણલા રે બોલે ને વાઈ. હજી જે સમય છે કે આપણે નથી કહેતા કે સમજાતા નથી સવાર, પણ હજી આપણે જાગૃતતા જ નથી ને. મારા 18-20 વર્ષથી આ વિચારધારામાં છું. મારા 67 વર્ષ થયા. 68મું વર્ષ બેઠું 14મી એપ્રિલે. પણ હું શું કરી શકું છું? હું પ્રશંસા કરવા નથી કહેતી, પણ મારું 14મી એપ્રિલનો બર્થડે છે. પણ હું શું કરી શકું? મારા છોકરા માટે આપણે મથામણ કરીએ છીએ, ઘર બનાવી દેવી, એમને પરણાવી, ઘણા ખરા વિચારો આપણે નથી પૂરું થતું આપણા છોકરા માટે, આપણા અધૂરા કામો રહી જાય છે. તો બાબા સાહેબ સમગ્ર સમાજ માટે નોછાવર થયા, તો આપણે એક થવું પડશે અને એકત્ર થઈને આપણે વિચારધારામાં આપણે આવવું પડશે. હું ઘણીવાર આ વાસમાં આવતી, ઘણા કહે શું કામ જાઓ છો વાસમાં? કેમ ના જઈએ? આપણે એમાંથી ન જ આવ્યા છીએ. અને હું ઘણા ખરા તારાબેન, સુશીલાબેન બધાને હું કહેતી કે આપણે આ મીટિંગ કરીએ, પણ આ મોટા પાયે રમેશભાઈએ પ્રોગ્રામ રાખ્યો, બહુ જ આનંદ થયો. જખવાડવાર મોસાળ થાય, અમે 2-4 કલાક બેહી રહેલી. કુવાના કાંઠે મેં તરસ્યા હોય અને આમ ગાંડાની જેમ બેઠા હોય. હું પણ જાતે, મારા મામી બિચારા એકલા હતા, 7 બેનો ભાણિયો પ્રસંગ હોય આવે તો પાણી માટે અમે તરસતા હોય. અત્યારે તો ફોડી નાખીએ માથા. બાબા સાહેબે આપણા બાપે આપણને અધિકાર આપ્યા છે. એ કુવાનું પાણી ખારું, જે સ્વચ્છ પાણી હતું એ આ પટેલ ને એ ઓબીસી કહેવાય ને ભરતભાઈ, અને એ બધાય પાણી ભરતા, કોઈ દયા આવે તો ભરે અને પછી અમે પાણી આપીએ. કેટલી માનસિકતા હતી. તો એટલે આપણે બધાએ જાગવું પડશે. દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય ભીમ જય ભીમ જય ભીમ જય भीम जय भीम। बड़ा होके बाबा जैसा होशियार बनूंगा, अपने अधिकारों के लिए लड़ूंगा, आगे ही आगे बढ़ाऊंगा कदम। जय भीम जय भीम जय भीम। बड़ा होके बाबा जैसा होशियार बनूंगा, विदेश जाके बहुत बढ़ूंगा, आगे ही आगे बढ़ाऊंगा कदम, आगे ही आगे बढ़ाऊंगा कदम। नन्ना रे मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय भीम जय भीम जय भीम जय भीम जय भीम। बड़ा होके बाबा जैसा होशियार बनूंगा, अपने अधिकारों के लिए लड़ूंगा, आगे ही आगे बढ़ाऊंगा कदम, आगे ही आगे बढ़ाऊंगा कदम। नन्ना रे मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय भीम जय भीम जय भीम जय भीम जय भीम। मन भीमा रे समझाणा, बे तो ज्योति नु शिक्षण जाण्यु रे मन भीम समझाणा। मारी मोटी मोटी उमरे रे मने बाबा भीम समझाणा। स्कूल नी बार बेसीने या पड़ा रे भीम भणा, बार बेसीने या पड़ा रे बाबा भणा। समाज काजे भीम तो कुर्बान थया, समाज काजे भीम तो कुर्बान थया, पोतानो परिवार कुर्बान कर्यो, बार बेसीने या पड़ा रे भीम भणा, बार बेसीने या पड़ा रे बाबा भणा। समाज काजे भीम तो कुर्बान थया। હું કલાકાર નથી, પણ મહિલાઓની જાગૃતિ માટે મને જે આવડે હું જ બનાવું, હું ગાઉં છું. કલાકાર નથી, પણ આ બાબા સાહેબના વિચારમાંથી આવીને કડીઓથી કડીઓ જોડીને ભજનમાંથી ને એમાંથી બનાવું. નંદેરો में डूबा ये मेरा समाज है, एक हो जाओ मूलवासी एक हो जाओ। बुद्ध मेरा मंदिर
ज्योति फूले पूजा बाबा देवता है फूल देवता है हो जहाँ देखूं वहाँ मनुवाद है एक हो जाओ मूलवासी एक हो જાઓ મૂલવાસી એટલે આપણે બહુ જ જાણો મૂલવાસી એટલે જય ભીમ નમો બુદ્ધાય અને આપણે બોલ 85 જય મૂલ્યવાસી આપણે સૂત્ર છે અને 15% આપણને ભારે પડે છે કારણ કે આપણને એકતા નથી ચારે દિશામાં વહેંચાઈ ગયા છે આપણે 85% તોય આપણને 15% ભારે પડે ક્યારે કે આપણે વહેંચાઈ ગયા છીએ અને એકબીજા ગદ્દારી કરે છે એકબીજાની સામે પણ એક નથી થતા એ બધા 15% એકબીજાને સપોર્ટ આપે છે એટલે હે મેં તો બાબાનો ઇતિહાસ મેં જાણ્યો હે મારો જન્મ સફળ થઈ ગયો રે મેં તો બુદ્ધનો ઇતિહાસ મેં જાણ્યો રે હે મેં તો રમાબાનો ઇતિહાસ મેં જાણ્યો રે જેને 4 છોકરા નોછાવર કર્યા એમને કેટલું દુઃખ થયું હશે આજ મારો દીકરો કચ્છમાં છે 38-40 વર્ષનો છે અત્યારે હાલ આવે છે જાય છે તો હું બહુ જ રડું છું આ વિચારધારામાં છું છતાંય આપણે ભરતભાઈના ત્યાં જવું હીરાબા જોડે હું બહુ રડું મને સમજાવ મારા 2 દીકરા મને સપોર્ટ આપે કે મમ્મી રમાબાઈના વિચાર બાબા સાહેબના ધરાવ છતાંય હું રોકી નથી શકતી બહુ જ રડું છું હું જમતી નથી અત્યારે હાલ એ કચ્છમાં છે અને છતાંય મને એટલું દુઃખ થાય એટલે હું એવું વિચારું કે 4 દીકરાઓ જેને નોછાવર કર્યા આપણા સમાજ માટે છતાંય આપણી સમાજ સૂતી છે જાગો જાગો રે મારા મૂલવાસી ભાઈઓ બહેનો કે વાણલા રે ભલે ને વાઈ હે જાગો જાગો રે મારા બહુજન લોકો રે વાણલા રે ભલે ને વાજી જે સમય છે કે આપણે અંદરથી